નમસ્કાર મિત્રો, આજે આપણે સંતુલનની અંદર સંતુલન અચળાંક, મુક્ત શક્તિ ફેરફાર અને ભાગફળ જે છે એના સંબંધો વિશે અગત્યની ચર્ચા કરવાની છે. તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ સંતુલન અચળાંકને અને પ્રક્રિયા વેગને કોઈ સંબંધ હોતો નથી, એટલે કે દર અને કેસી એના વચ્ચે કોઈ સંબંધ નથી. હા, પણ થર્મોડાયનેમિક્સનું એક અતિ મહત્વનું પરિબળ છે મુક્ત શક્તિ ફેરફાર, જેને ગિબ્સ ઉર્જા વડે પણ આપણે દર્શાવતા હતા. તો મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા જી અને કેસી એનો અહીંયા આપણે સંબંધ જે છે એની વિગતે ચર્ચા કરવી છે. અગાઉ તમે થર્મોડાયનેમિક્સની અંદર શીખી ગયા કે મુક્ત શક્તિ ફેરફાર એ પ્રક્રિયાની સ્વયંભૂયતા એટલે સ્વસ્ફુરિતતા નક્કી કરે છે. જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય એટલે કે ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં સ્વયંસ્ફુરિત એટલે આગળ વધે. પરંતુ જો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય એટલે કે મુક્ત શક્તિ ફેરફારનું મૂલ્ય ધન હોય, પોઝિટિવ હોય, તો આવા સંજોગોની અંદર પ્રક્રિયા જે છે એ પ્રતિગામી દિશામાં આગળ વધશે. એટલે કે પુરોગામી દિશામાં સ્વયંભૂ નથી, પણ પ્રતિગામી દિશામાં, ટૂંકમાં કહીએ તો નિપજથી પ્રક્રિયક તરફની જે પ્રક્રિયા જે છે એ સ્વયંસ્ફુરિત રહેશે. પરંતુ જો ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય તો પુરોગામી અને પ્રતિગામી બંને સમાન દરથી થતી પ્રક્રિયા એટલે કે સંતુલન સ્થિતિ હોય. કઈ સ્થિતિ હોય? સંતુલન. એનો મતલબ એમ થયો કે ડેલ્ટા જી અને સંતુલન જે છે એનો સંબંધ જે છે એ આના આધારે આપણે સમજાવી શકીએ. હવે સંતુલન અને ડેલ્ટા જી ના સંબંધનું એક સૂત્ર જે છે એ થર્મોડાયનેમિક્સના આધારે અહીંયા રજૂ કરેલું છે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી0, જ્યાં ડેલ્ટા જી0 જે છે એ પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા જે છે એની વાત કરે છે, પ્લસ આરટી ln ક્યુ. ક્યુ એટલે તમને ખબર છે કે ભાગફળ. ભાગફળ એટલે કોઈ પણ સમયે નિપજો અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર. તો તમે જાણો છો એ પ્રમાણે જ્યારે પણ સંતુલન સ્થપાય ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય કેટલું હોય? 0. જો ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય તો સંતુલન સ્થપાય, એટલે ડેલ્ટા જી બરાબર 0 ત્યારે ક્યુ એટલે ભાગફળ છે એની જગ્યાએ આપણે કેસી અથવા કે મૂકી શકીએ કે નહીં? એટલે ક્યુ બરાબર કે ક્યારે? જ્યારે ડેલ્ટા જી બરાબર 0. તો આની જગ્યાએ આપણે 0 એપ્લાય કરી દઈએ, આની જગ્યાએ આપણે કે એપ્લાય કરી દઈએ, તો આ રીતે લખી શકાય. ડેલ્ટા જી ની જગ્યાએ 0 અને અહીંયા જે છે એ કે લખીએ તો આ 0 થઈ ગયું. ડેલ્ટા જી 0 બરાબર આ 0, ડેલ્ટા જી બરાબર 0, ડેલ્ટા જી 0 એમનમ આરટી ln કે. હવે અહીંયા ડેલ્ટા જી ને ડેલ્ટા જી 0 ને કરતા બનાવીએ તો આ ડેલ્ટા જી 0 બરાબર -આરટી ln કે થાય. અહીંયા ln k ને આપણે કરતા બનાવીએ તો ln k બરાબર ડેલ્ટા જી 0 અપોન આરટી, પણ કેવું? માઈનસ. હવે આ સ્વરૂપ છે ને એ લઘુગુણક સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? લઘુગુણક. લોગમાં એક નિયમ છે. લોગને તમે જ્યારે ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવવા ઈચ્છતા હો ત્યારે તમે એક પરિવર્તન સૂત્ર જે છે એની મદદથી એ કામ કરી શકો. એનું સૂત્ર તમે જાણતા જ હશો. log ax બરાબર y હોય તો a raised to y બરાબર x લખાય. જે લોગનો આધાર a હોય અને એનો જવાબ y આવતો હોય તો એની ઘાત y થઈ જાય તો એનો જવાબ શું થઈ જાય? x. તો ln નો આધાર e છે એટલે e raised to minus delta g0 upon rt, તો k બરાબર શું થઈ જાય? e raised to minus delta g0 upon rt. આ આપણે લઘુગુણકને ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવાયેલું કહેવાય, એક્સપોનેન્ટ સ્વરૂપ એવું કહેવાય. હવે આની મદદથી આપણે ફરીથી પાછા સમજીએ. અગાઉ આપણે k ના આધારે પ્રક્રિયાની દિશા નક્કી કરી હતી. અગાઉ અનુપ્રયોગ, આની પહેલાની થિયરી. તો અનુપ્રયોગમાં આપણે એમ કીધું હતું કે જો k ગ્રેટર ધેન 1 હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે, જો k લેસ ધેન 1 હોય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. તો એ જ વસ્તુ તમે અહીંયા ડેલ્ટા જી ની મદદથી પણ સમજી શકશો. કઈ રીતે? તો કે ભાઈ આ જે સમીકરણ જે છે એમાં તમે ડેલ્ટા જી માની લો કે ઋણ છે, એટલે કે ડેલ્ટા જી લેસ ધેન 0. તો આવા સંજોગોમાં જો ડેલ્ટા જી 0 લેસ ધેન 0 હોય એટલે કે ઋણ હોય, અહીંયા ડેલ્ટા જી લેસ ધેન એટલે કે ઋણ છે તો માઈનસ ડેલ્ટા જી 0 upon rt કેવું થાય? ધન થાય કે નહીં? કેમ કે ડેલ્ટા જી લેસ ધેન 0 છે એટલે કે ઋણ છે, આગળ એ ઋણ છે તો ઋણ ઇન્ટુ ઋણ એટલે શું થઈ જાય? ધન. તો આ વેલ્યુ જે છે એ ધન આવશે અને આ વેલ્યુ ધન આવે એટલે e રેસ ટુ જે કંઈ પણ મૂલ્ય ધન આવે
એનો અર્થ એ થાય કે એનું મૂલ્ય 1 કરતા વધુ તમને જોવા મળે, જે સૂચવે છે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. તો જો અહીંયા બે વિધેય ઈ જ વાત કરે કે ડેલ્ટા જી 0 લેસ ધેન 0 એટલે કે ઋણ, એનો મતલબ એમ થાય કે k ગ્રેટર ધેન 1. તો આ સંબંધ ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે ડેલ્ટા જી લેસ ધેન 0 હોય ત્યારે k ગ્રેટર ધેન 1 હોય એટલે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. ટૂંકમાં કહે તો પ્રક્રિયકથી નિપજ બાજુ પ્રક્રિયા આગળ વધે અને નિપજ પુષ્કળ પ્રમાણમાં એટલે કે નિપજનું પ્રમાણ વધુ હોય એવી દિશામાં એ આગળ વધે છે. જ્યારે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય તો સમજવાનું કે માઈનસ ડેલ્ટા જી 0 upon RT નું મૂલ્ય કેવું મળશે? આપણને ઋણ મળશે, કેમ કે આગળ માઈનસ છે, ઓલો પોઝિટિવ છે ને સાથે આ પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ એટલે નેગેટિવ જ રહેવાનું. તો e raised to minus delta g upon RT નું મૂલ્ય જે છે એ આપણને કેવું મળશે? લેસ ધેન 1. એનો અર્થ એવો થયો કે k લેસ ધેન 1 મળે એટલે સમજી જવાનું કે અહીંયા પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ નહીં વધે પણ પ્રતિગામી દિશામાં આગળ વધશે. એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનવા કરતા નિપજમાંથી પ્રક્રિયક વધુ બને એવી હાલત થાય. તો આવા સંજોગોની અંદર પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધતી નથી અથવા નિપજોનું પ્રમાણ ખૂબ ઓછું મળે એવું આપણે સમજાવી શકીએ. હવે મિત્રો આના ઉદાહરણો જે છે આ પ્રશ્નની તરત નીચે જ ઉદાહરણ જે છે એ 7.10 અને 7.11 એટલે કે કોયડો 7.10 અને 7.11 જે તમે ઈઝીલી ગણી શકો અને આ જ સૂત્ર ઉપર આધારિત છે. એટલે તમારે 100 પ્રયત્ને એ બંને કોયડા જે છે કરવાના છે. આ ઉપરાંત 7.9 જે છે એ કોયડો પણ અગાઉ આપણે 7.8 તમને સમજાવેલો છે અગાઉના વિડીયોની અંદર, 7.9 પણ તમારે જાતે કરવાનો છે. એટલે 7.9, 10 અને 11 તમારી જાતે જ તમે કરજો. બીજું સ્વાધ્યાયની અંદર પણ જોતા રહો. આવા જે કંઈ પણ દાખલાઓ હોય એ સરળતાથી તમે કરી શકતા હોય તો પ્રયત્ન કરો. તકલીફ પડે તો કોમેન્ટ કરવાની છૂટ છે. મિત્રો હવે આજે આપણે સંતુલનને અસર કરતા કેટલાક પરિબળો જે છે એની સમજૂતી મેળવવાની છે. એમાં એક અતિ મહત્વનો સિદ્ધાંત છે લ સેટેલિયરનો સિદ્ધાંત. તો આ લ સેટેલિયરનો સિદ્ધાંત જે છે એની આપણે ચર્ચા કરવી છે. આની અંદર આપ જાણો છો એ પ્રમાણે કે ભાઈ સંતુલન સ્થપાય ત્યારે આપણે સંતુલન અચળાંકની ગણતરી કરીએ છીએ. હવે સંતુલન સ્થપાય ત્યારે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાના મૂલ્ય અચળ બને છે. આવા સંજોગોની અંદર જો આપણે એની સાંદ્રતામાં, તાપમાનમાં, દબાણમાં કંઈ પણ ફેરફાર કરીએ તો આ બધા પરિબળો સંતુલન જે છે ને ડિસ્ટર્બ કરી નાખે. એટલે કે સંતુલન જે છે એ નવેસરથી સ્થપાય છે. તો આવા સંજોગોમાં એક અતિ મહત્વનો એક નિયમ જે છે આપણે સમજવાનો છે જેનું નામ છે લ સેટેલિયરનો સિદ્ધાંત. તો લ સેટેલિયરનો સિદ્ધાંત સમજીએ. રાસાયણિક સંશ્લેષણ જે છે એનું મુખ્ય ધ્યેય, રાસાયણિક સંશ્લેષણ એટલે કોઈ પણ પદાર્થનું નિર્માણ કરવું, એનું મુખ્ય ધ્યેય શું હોય? તો કે ભાઈ ઓછામાં ઓછા ઉર્જીય ખર્ચ દ્વારા, એટલે ઉર્જા ઓછામાં ઓછી વાપરવામાં આવે, ખાસ કરીને તાપમાન છે, દબાણ છે, આ બધા ફેક્ટર ઓછામાં ઓછા વાપરવામાં આવે અને વધુમાં વધુ નિપજનું નિર્માણ કરવામાં આવે. આવા ધ્યેય સાથે રાસાયણિક પદાર્થોનું સંશ્લેષણ જે છે એ કરવામાં આવતું હોય. એટલે કે ઉર્જાના ઓછા ખર્ચ વડે મહત્તમ નિપજો પ્રાપ્ત કરવી, ખાસ કરીને નીચા તાપમાને અને નીચા દબાણે મહત્તમ નિપજ મળે એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ઘણીવાર એવું થાય કે તાપમાન નીચું રાખવામાં આવે, દબાણ નીચું રાખવામાં આવે તો નિપજો બનતી હોય નહીં અથવા પ્રક્રિયા પરિસ્થિતિ જે છે એ સારા પ્રમાણમાં થતી હોય નહીં. આવા સંજોગોની અંદર તાપમાન અને દબાણ એનો સમન્વય કરવામાં આવે અને એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે કે જેથી મહત્તમમાં મહત્તમ આપણને નિપજ પ્રાપ્ત થઈ શકે. ભવિષ્યમાં આપણે એને ઓપ્ટિમાઇઝેશન એવો શબ્દ પણ બોલશું. તો હેબર વિધિ એક એવી વિધિ છે કે જેમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન દ્વારા એમોનિયાનું સંશ્લેષણ કરવામાં આવે છે. સંશ્લેષણ એટલે બનાવટ. હવે આ વિધિની અંદર તાપમાન અને દબાણ પ્રમાણમાં ઘણા ઊંચા રાખવા પડે છે, પણ કેટલા, શું, કેવી રીતે, બરાબર, એ બધા માટે કોઈ જવાબદાર ઘટક હોય તો જુદા જુદા પરિબળો જે છે એનો અભ્યાસ થતો હોય અને એના આધારે આ વસ્તુ નિર્માણ થતી હોય.
તો અહીંયા હેબર વિધિની અંદર એમોનિયાનું સંશ્લેષણ જે છે એમાં પ્રક્રિયા પરિસ્થિતિની પસંદગી અતિ મહત્વની છે. શું કામ? તો કે વિશ્વમાં આશરે 100 મિલિયન ટન એના જેટલું એમોનિયાનું નિર્માણ કરવામાં આવે. આ બધો જ એમોનિયા આપણે ખાતરની બનાવટ માટે વાપરીએ છીએ. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, વિશ્વમાં ખાતર જે છે એનું ઉત્પાદન બહુ મોટા પાયે થતું હોય એટલે એમોનિયાનું ઉત્પાદન પણ બહુ જરૂરી છે. હવે અહીંયા જો તાપમાન છે એમાં ખાલી 10 કે 15 ડિગ્રીનો ખાલી વધારો વિચારી લઈએ ને તો કંપનીઓને ઘણું મોટું નુકસાન જઈ શકે. એટલે આપણે કીધું કે આર્થિક દ્રષ્ટિએ પણ આ બાબત અતિ મહત્વની છે કે જે પ્રક્રિયાઓ બહુ પુષ્કળ પ્રમાણમાં થતી હોય, મોટા પાયે જ્યાં જે તે ઘટકોનું નિર્માણ થતું હોય ત્યાં પ્રક્રિયા પરિસ્થિતિનું જે કંઈ પણ આપણે સંયુગ્મન કરીએ છીએ, પસંદગી કરીએ છીએ, એ અતિ મહત્વની ગણાવી શકાય. બીજું કે કેસી છે એ પ્રારંભિક પ્રક્રિયાથી એટલે કે વેગથી તો સ્વતંત્ર છે. બીજું પ્રારંભિક સાંદ્રતા એને કઈ લેવા દેવા નથી. એકવાર સંતુલન થઈ ગયા બાદ જો એમાં ભાગ લેતા પદાર્થ એટલે પ્રક્રિયક અથવા નિપજ એની સાંદ્રતામાં જો આપણે ફેરફાર કરીએ તો સંતુલિત પ્રક્રિયા જે છે એ સંતુલિત રહેતી નથી અને એવી દિશામાં આગળ વધશે કે જેથી કરીને નવું સંતુલન સ્થપાય. આ જ વસ્તુ તાપમાન અને દબાણમાં પણ લાગુ પડે કે જો તાપમાન અને દબાણમાં પણ તમે ફેરફાર કરશો તો એના કારણે પણ સંતુલન જે છે એ અસર પામી જાય. તો આ બધા પરિબળો એવા છે કે જે સંતુલનને અસર કરે છે. એના માટે થઈ અને અભ્યાસના આધારે લ સેટેલિયરે એક સિદ્ધાંત રજૂ કર્યો જેને લ સેટેલિયરનો સિદ્ધાંત કહેવામાં આવે. પ્રણાલીની સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળમાં ફેરફાર કરવામાં આવે, પછી સાંદ્રતા હોય, તાપમાન હોય, દબાણ હોય, એવા કોઈ પણ પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી એટલે પ્રક્રિયા શું કરશે? તો કે આ અસર જે આપણે ફેરફાર કર્યો, આપણે સાંદ્રતા વધારી અથવા તાપમાન વધાર્યું અથવા દબાણ વધાર્યું તો પ્રણાલી શું કરશે? તો કે ભાઈ આવા ફેરફાર જે છે એની અસર ઓછી થાય એવી રીતે અથવા તો એ અસરનો પ્રતિકાર કરે. સાદી ભાષામાં કહે તો એને આપણે જે ફેરફાર કર્યો છે એ કેવી રીતે નાબૂદ થઈ શકે એ દિશામાં પ્રક્રિયા આગળ વધે, જેને લ સેટેલિયરનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ફરીથી કહું છું કે પ્રણાલી સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી એવી દિશામાં પ્રક્રિયા કરે છે કે જેથી આપણે કરેલો ફેરફાર જે છે એ નાબૂદ થાય અથવા તેની અસર કેવી થાય? ઓછી થાય, જેને લ સેટેલિયરનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ટૂંકમાં જો આપણે સાંદ્રતા વધારશું તો પ્રણાલી પ્રક્રિયા કરી અને એ સાંદ્રતા ઘટાડી દેશે. પ્રક્રિયક બાજુ હશે તો પ્રક્રિયકની ઘટાડશે, નિપજ બાજુ હશે તો નિપજની ઘટાડશે. જે કંઈ પણ ફેરફાર કરશું એનો ઈ વિરોધ કરશે અને પ્રણાલીને ફરીથી પાછી એવી દિશામાં લઈ જશે જેથી કરીને સંતુલન સ્થપાય છે. આ જે કંઈ પણ લ સેટેલિયરનો સિદ્ધાંત છે એ આપણે ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારની સંતુલિત પ્રક્રિયાઓ જે છે એટલે ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન બંને માટે ઉપયોગમાં લઈ શકીએ. તો આ રીતે લને અસર કરતા જે પરિબળો જે છે એમાં પહેલું પરિબળ જે છે એ સાંદ્રતાનો ફેરફાર એટલે સંતુલન ઉપર સાંદ્રતાના ફેરફારની અસર. આ પહેલું પરિબળ જે છે એ આજે આપણે સમજીએ. સામાન્ય રીતે પ્રક્રિયક અથવા નિપજને ઉમેરવાથી અથવા દૂર કરવાથી એટલે સંતુલન સ્થપાઈ ગયા બાદની વાત આલે છે, ખાસ ધ્યાનમાં રાખજો. સંતુલન સ્થપાઈ ગયું હોય ત્યારબાદ પ્રક્રિયક અથવા નિપજ જો આપણે ઉમેરીએ અથવા પ્રક્રિયક કે નિપજને દૂર કરીએ પ્રક્રિયા સંતુલિત હોય એમાં તો સંતુલનમાં ખલેલ પહોંચે ત્યારે લ સેટેલિયરનો સિદ્ધાંત જે છે એ અતિ મહત્વનો ગણવામાં આવે છે. આ સિદ્ધાંતની અંદર બે પોઝિશન આપણે સમજીએ. ઉમેરેલ પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા એટલે બરોબર ધ્યાન રાખજો કે સંતુલન સ્થપાઈ ગયું હોય ત્યારબાદ પ્રક્રિયક અથવા નિપજ જે આપણે ઉમેરીએ, એડ કરીએ, બરાબર, તો ત્યારે શું થાય? તો લ સેટેલિયરનો સિદ્ધાંત હંમેશા વિરુદ્ધ દિશામાં કામ કરે. એટલે આપણે જો સાંદ્રતા વધારી હોય પ્રક્રિયક અથવા નિપજ એટલે પદાર્થ ઉમેરો હોય તો એ હંમેશા પદાર્થની સાંદ્રતા ઘટાડવા એટલે પ્રક્રિયક અથવા નિપજ વપરાય એવી દિશામાં એ આગળ વધશે. આ પરિસ્થિતિમાં એટલે કે આ પરિસ્થિતિના તાણમાંથી સ્ટ્રેસમાંથી જે પ્રક્રિયા છે એ પોતે જ્યારે પ્રક્રિયક આપણે એડ કર્યો છે ત્યારે એનો જે તાણ હોય એટલે કે એ પરિસ્થિતિમાંથી નીકળવા માટે શું કરશે? તો કે ઉમેરેલ ઘટકનો વપરાશ કરશે. એવી દિશામાં પ્રક્રિયા આગળ વધે. ઊંધું દૂર કરેલ પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા
જો પ્રક્રિયક કે નિપજની સાંદ્રતા આપણે ઘટાડી હોય, દૂર કરવી એટલે ઘટાડી હોય, જથ્થો છે એનો ઘટાડી દીધો હોય, તો આવી પરિસ્થિતિના તાણમાંથી નીકળવા માટે શું કરશે? તો કે પ્રણાલી એ દૂર કરેલ ઘટકને પુનઃ સ્થાપિત કરશે. પુનઃ સ્થાપિત કરશે એટલે પાછો મળે એવી દિશામાં આગળ વધે. જો આપણે પ્રક્રિયક ઘટાડ્યો હોય તો પ્રતિગામી દિશા જે છે એ થશે, અને જો નિપજ ઘટાડી નાખીએ એટલે કે નિપજ બને એ ફેરે આપણે નિપજને દૂર કરીએ તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. ટૂંકમાં કહીએ તો લસેટલીના સિદ્ધાંત અનુસાર હંમેશા આપણે કરેલ ફેરફારને નાબૂદ કરવા માટે પ્રણાલી એવી દિશામાં પ્રક્રિયા આગળ વધારશે. પ્રક્રિયક કે નિપજની સાંદ્રતાનો ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા મિશ્રણનું સંઘટન એવી રીતે બદલાય કે જેથી સાંદ્રતા ફેરફારની અસર ન્યૂનતમ થાય. ન્યૂનતમ એટલે જે કંઈ પણ ફેરફાર છે એ નિગ્લેજિબલ થઈ જાય, સાવ ન્યૂનતમ થઈ જાય એવી પોઝિશનમાં પ્રક્રિયાની આગળ વધારશે. એક ઉદાહરણ સમજીએ. H2 I2 tends to 2HI. આમાં બહુ સિમ્પલ સમજૂતી આપી છે કે ભાઈ આ સંતુલિત પ્રક્રિયા છે. હવે ફક્ત આપણે હાઇડ્રોજન એડ કરીએ છીએ, ફક્ત હાઇડ્રોજન છે એ આપણે એડ કર્યો. તમે આકૃતિની અંદર પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખશો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ એક સંતુલિત પ્રક્રિયા હતી જ, એની અંદર આપણે હાઇડ્રોજન ઉમેર્યો એટલે કે હાઇડ્રોજનની સાંદ્રતા વધારી. અહીંયા હાઇડ્રોજન પ્રક્રિયક તરીકે છે. તો લસેટલીના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા એવી દિશામાં આગળ વધશે કે જેથી કરીને આપણે કરેલો ફેરફાર નાબૂદ થાય. એટલે આપણે શું કર્યું તો કે ભાઈ હાઇડ્રોજનની સાંદ્રતા વધારી, તો પ્રણાલી શું કરશે? હાઇડ્રોજનની સાંદ્રતા ઘટાડવા પ્રયત્ન કરે. એટલે કે H2 અને I2 બે એકબીજાને પ્રક્રિયા કરી અને HI બનાવે. સાદી ભાષામાં કહીએ તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધી કહેવાય? પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધી કહેવાય. આપેલ પ્રક્રિયામાં H2 ઉમેરવામાં આવે તો સંતુલનમાં ખલેલ પહોંચે. સંતુલન પુનઃ પ્રાપ્ત કરવા માટે H2 અને I2 બંને પ્રક્રિયા કરી અને HI નું શું કરશે? નિર્માણ, જેથી કરીને હાઇડ્રોજનનું પ્રમાણ ઘટી જાય. પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. બીજી બાબત તો કે ભાઈ સંતુલનની પરિસ્થિતિ આ પહેલા જે સંતુલિત હતું એની વાત કરી છે. હવે અહીંયા આપણે હાઇડ્રોજન ઉમેર્યો તો હાઇડ્રોજનની સાંદ્રતા આપણે વધારી છે. બરોબર ધ્યાન રાખજો. જે કંઈ પણ સાંદ્રતા વધારી એ પ્રણાલી શું કરવા પ્રયત્ન કરશે? ઘટાડવા. એટલે હવે એ વધેલી સાંદ્રતા ઘટવા માંડશે, એટલે કે HI નું નિર્માણ વધી જશે. તો બરોબર ધ્યાન રાખો, પહેલા જે સંતુલિત ઘટના હતી એના અંદર આપણે H2 ઉમેર્યો છે એટલે પહેલા કરતા H2 ની સાંદ્રતા પ્રમાણમાં વધી. હા, વધેલ સાંદ્રતા કરતા ઘટશે પણ મૂળ સાંદ્રતા કરતા વધશે. શબ્દ બરોબર પકડજો. અહીંયા આપણે એમ કીધું કે મૂળ સાંદ્રતા કરતા વધારે અને વધારેલ સાંદ્રતા કરતા ઓછી. કોની? હાઇડ્રોજનની. જ્યારે આયોડિન તો વધારે પ્રમાણમાં વપરાશે એટલે પહેલા કરતા પણ એની સાંદ્રતા ઘટી છે અને HI જે છે એની હોય એના કરતા પણ વધારે નિર્માણ થાય. કેમ કે H2 વપરાય એટલે H2 અને I2 બે જોડાઈને શું બનાવે? HI. એટલે ખાસ અહીંયા આપણે જે મુદ્દો જે લીધો છે એ સંતુલન પ્રક્રિયક કે નિપજની સાંદ્રતા વધારવામાં આવે તો લસેટલીના સિદ્ધાંત અનુસાર તેની સાંદ્રતા ઉમેરેલ સાંદ્રતા કરતા ઓછી. અહીંયા ઉમેરેલ સાંદ્રતા કરતા ઓછી પણ મૂળ સાંદ્રતા કરતા, એટલે આ મૂળ સાંદ્રતા છે એના કરતા કેવી કહેવાય? વધારે કહેવાય. બરોબર સમજો. આ મૂળ સાંદ્રતા છે, આ ઉમેરીને અહીં સુધી લઈ ગયા પણ પછી ઘટી એટલે ઉમેરેલ સાંદ્રતા કરતા ઓછી, મૂળ સાંદ્રતા કરતા વધારે હોય છે, જે તમને આલેખની અંદર સ્પષ્ટ રીતે તમને જોવા મળશે. બીજી વાત, આને આ ઘટના આપણે QC વડે પણ સમજાવી શકીએ. QC એટલે તમને ખબર જ છે, ભાગફળ. તો અહીંયા આપણે હાઇડ્રોજન ઉમેર્યો એટલે QC આ પ્રક્રિયા માટે શું થાય? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો H2 ઉમેર્યો એટલે નીચે જે છે ઈ અંશની જગ્યાએ છેદ વધ્યો અને જો છેદ વધે તો QC નું મૂલ્ય શું થાય? ઘટી જાય. એનો મતલબ એમ થયો કે KC કરતા QC કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો આવા સંજોગોની અંદર હંમેશા QC ઓછો હોય અને KC વધારે હોય તો આવા સંજોગોમાં હંમેશા કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે? પુરોગામી દિશામાં. એટલે સંતુલન પુનઃ પ્રાપ્ત કરવા માટે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે છે. આ જ ઘટના આપણે અહીંયા ફક્ત હાઇડ્રોજનનો ઉમેરા દ્વારા સમજાવી. હવે નવી ઘટના જે છે એ આપણે
હાઇડ્રોજનની જેમ જ અન્ય કોઈ પણ એવો ઘટક લઈએ કે નિપજ અથવા પ્રક્રિયકને દૂર કરવામાં આવે, અહીંયા આપણે એડ કર્યો, બરાબર છે, પણ હવે નિપજ બનતી હોય અને એને જો દૂર કરો તો આ જ પ્રકારની ઘટના તમને જોવા મળે. સપોઝ કે H2 + I2 ટેન્ડ્સ ટુ 2HI પ્રક્રિયા છે, એમાંથી આપણે HI ને કાઢી લઈએ તો પ્રણાલી હંમેશા એને પુનઃસ્થાપિત કરવા માટે થઈને પ્રયત્ન કરશે, એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા શું થાય? આગળ વધે, જેના આપણે હવે અન્ય ઉદાહરણ પણ હમણાં જોઈશું. હવે અન્ય ઉદાહરણની અંદર આપણે કીધું એ પ્રમાણે અહીંયા આપણે H2 નો ઉમેરો કર્યો હતો, પણ નિપજ જે છે એ ઘટાડવામાં આવે. જો નિપજને દૂર કરવામાં આવે તો પણ પુરોગામી દિશામાં સંતુલન સ્થપાય, એટલે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે, એ રીતે સંતુલન પુનઃસ્થાપિત થાય. જો નિપજ વાયુ અવસ્થા અથવા બાષ્પશીલ ઘટક સ્વરૂપે હોય તો આવા વાયુ કે બાષ્પશીલ ઘટકને શું કરવામાં આવે? તો કે ભાઈ પ્રક્રિયા મિશ્રણમાંથી એને દૂર કરવામાં આવે. જેમ આવા ઘટકોને દૂર કરવામાં આવે એમ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. જેમ કે એમોનિયાનું ઉત્પાદનની પ્રક્રિયા વિચારો તો એમોનિયા વાયુ છે, આવા વાયુને સતત પ્રક્રિયા મિશ્રણમાંથી દૂર કરવામાં આવે અને એનું પ્રવાહીકરણ કરી અને એને એકત્રિત કરીને દૂર કરવામાં આવે. તો અહીંયા જેમ આપણે એમોનિયાના જેમ એનું પ્રવાહીકરણ કરી અને પ્રક્રિયામાંથી એને દૂર કરતા જશું એમ પુરોગામી દિશામાં સંતુલન સ્થપાશે. કેમ કે પ્રક્રિયા દરમિયાન જે ઘટકને આપણે દૂર કરીએ એ ઘટક પુનઃસ્થાપિત કરવા માટે પ્રક્રિયા આગળ વધે. આપણે એમોનિયા નિપજ છે, જેવો એને આપણે દૂર કર્યો એટલે પ્રક્રિયકો બે જોડાય અને ફરીથી પાછું એમોનિયાનું નિર્માણ વધારશે. એટલે આપણે કહી શકીએ કે એમોનિયાના ઉત્પાદનમાં જો એમોનિયાનું પ્રવાહીકરણ કરીને આપણે એને દૂર કરીએ તો પ્રક્રિયા જે છે એ પુરોગામી દિશામાં આગળ વધશે. આવું જ એક ઉદાહરણ કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનનું છે. કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2, આ કેલ્શિયમ ઓક્સાઇડ બાંધકામ જે છે એની અંદર એક અગત્યનો ઘટક જેને આપણે ચૂનો કહીએ છીએ. તો આવો જે ઘટક જે છે કેલ્શિયમ ઓક્સાઇડ, એના નિર્માણ માટે કેલ્શિયમ કાર્બોનેટનું શું કરવામાં આવે? વિઘટન કરવામાં આવે. હવે આ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરવાથી અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, આ વાયુ સ્વરૂપને શું કરવામાં આવે? સતત દૂર કરવામાં આવે ચૂનાની ભઠ્ઠીમાંથી, એમ કહી શકાય. તો આનું વિઘટન જે છે એ ઝડપી કરી શકાય અથવા કેલ્શિયમ ઓક્સાઇડનું નિર્માણ વધારે પ્રમાણમાં થશે. કેમ કે CO2 તમે દૂર કરો એટલે પ્રક્રિયક જે છે એ પ્રક્રિયા પામી અને નિપજ તરફ આગળ વધવા પ્રયત્ન કરે. બીજી રીતે આપણે જોયું તેમ પણ કહી શકાય કે આ CO2 અહીંયા ઓછો થાય, એટલે આ અંશમાં છે અને આ છેદમાં છે, અંશ ભાગ ઓછો થાય અને છેદ મોટો હોય તો QC જે છે પ્રમાણમાં કેવો થાય? ઓછો થાય. તો આવા સંજોગોમાં QC KC હોવાથી પ્રક્રિયા હંમેશા પુરોગામી દિશામાં આગળ વધે છે. તો આ એવા ઉદાહરણ જોયા કે જેમાં આપણે સાંદ્રતાના ફેરફારને સંતુલન જે છે એની અંદર ધ્યાને લીધેલો છે.